ચંદ્ર પર ભારતના સફળ ચંદ્રયાન 3 મિશનનો ખર્ચ લગભગ 600 કરોડ રૂપિયા છે. નરેન્દ્ર મોદી સરકારે ખરાબ થયેલા ઓફિસ સાધનો અને જૂના વાહનો જેવો ભંગાર વેચીને આવા 2 મિશનની કિંમત જેટલી રકમ એકત્રિત કરી છે. મળતી માહિતી અનુસાર સરકારે આ વર્ષે ભંગાર વેચીને રૂપિયા 556 કરોડની કમાણી કરી છે. તેમાંથી એકલા રેલવે મંત્રાલયે રૂપિયા 225 કરોડની કમાણી કરી છે. કમાણીના અન્ય મુખ્ય વિભાગો સંરક્ષણ મંત્રાલય રૂપિયા 61 કરોડ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય 56 કરોડ અને કોલસા મંત્રાલય રૂપિયા 34 કરોડનો સમાવેશ થાય છે. તો મહત્વનું છે કે ગત ઓક્ટોબર 2021થી અત્યાર સુધીમાં સ્ક્રેપ વેચીને અંદાજે રૂપિયા 1163 કરોડની કમાણી થઈ છે. આ વર્ષે સરકારે માત્ર ઓક્ટોબર મહિનામાં જ 557 કરોડની કમાણી કરી છે. તો અહેવાલમાં એવું જણાવાયું છે કે ગત ઓક્ટોબર 2021થી કેન્દ્ર સરકારની કચેરીઓમાં 96 લાખ ફાઇલોની આશ્ચર્યજનક સંખ્યાને કાઢી નાખવામાં આવી છે. આ ફાઇલો કોમ્પ્યુટર પર અપલોડ કરવામાં આવી છે. આનાથી વધુ એક ફાયદો છે. સરકારી કચેરીઓમાં લગભગ 355 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી છે, જેના કારણે ઓફિસોમાં કોરિડોરની સફાઈ, મનોરંજન કેન્દ્રો તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ અને અન્ય ઉપયોગી હેતુઓ થયા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.